હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 9 ના આપણે મોસ્ટ એમપી દાખલા શીખ્યા હતા. આજે આપણે આ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 9 ના બાકીના દાખલા શીખશું, બરોબર? અને બાકીના દાખલા આપણે આ વિડિયોની અંદર કમ્પ્લીટ કરશું. પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર 6 રેખા અને ખૂણાઓના આપણે દાખલા ગણશું. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વધુ સમય ના લેતા વિડિયો ચાલુ કરશું. પહેલા તો સૌપ્રથમ વિદ્યાર્થીઓ, આજે છે તમારો નેક્સ્ટ દાખલો છે જે 2 માર્કમાં પૂછાઈ શકે એવો છે. કેટલા માર્કમાં? 2 માર્ક્સમાં, બરોબર? હવે જો ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા તમને વર્તુળની અંદર 4 બિંદુઓ દઈ દીધા છે ABCD, જેમાં AC અને BD ઈ બિંદુ એવી રીતે છેદે છે કે BEC, બરોબર? BEC 130 અને ECD 20 તમને દઈ દીધું છે. તો તમારે BAC શોધવાનું છે. તો હવે તમે જોવા જાવ તો અહીંયા તમે એક ત્રિકોણનો અહીંયા હિસાબ કિતાબ મારવા જાવ તો ત્રિકોણ આપણે લઈશું કયો? તો ભાઈ ત્રિકોણ CDE આપણે લઈએ. તો ત્રિકોણ CDE માં તમારો જે બહિષ્કોણ જે છે ઈ જે છે BEC છે. શું છે? ત્રિકોણ BEC બહિષ્કોણ છે. તો હવે પહેલી વાત તો તમને એમ થતો હશે કે બહિષ્કોણ છે શું? કે જે ત્રિકોણનો બાકીનો જે આગળનો ભાગ જે વધીને જે બીજો સમરૂપ ત્રિકોણ રચાતો હોય એને બહિષ્કોણ કહેવામાં આવતો હોય છે. અને હવે BEC આવ્યું તો આપણે અહીંયા ખૂણો BEC આપણે લઈશું. પહેલા BEC બરાબર ખૂણો ECD, બરાબર? ECD અને એની સામેનો ખૂણો તમે લેવા જાવ ને તો ખૂણો EDC. હવે BEC તમારી પાસે 130 છે, આ 20 છે. હવે તમે EDC ની જગ્યાએ તમે BDC પણ તમે લખી શકશો. તો આપણે અહીંયા BDC પણ લખશું. હવે BDC લખાઈ ગયા પછી ખૂણો BDC ને બનાવો કરતા 130 માઈનસ 20 તો ખૂણો BDC બરાબર 110, બરોબર? હવે BDC તમને મળી ગયો, આ ખૂણો તમને મળી ગયો 110. તો આ વાળો શોધવાનો થાય તો એમાં પ્રમેય 9.8 આવી જશે. શું કેવી રીતના ખબર પડી કે ભાઈ ખૂણો BAC બરાબર ખૂણો BAD. તો પ્રમેય જે છે પ્રમેય 9.8. તો પ્રમેય 9.8 શું કહે કે એક જ વૃત્તાંશમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. તો અહીંયા BDC તો BAC આપણે શોધવાનું છે. તો BDC આપણી પાસે 110 ડિગ્રી છે કે નથી? ચાલો, તો અહીંયા તમારો જે આ 2 માર્કનો નાનો અને નાનો દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે. તો ચાલો ફટાફટ સ્ક્રીનશોટ પાડી નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો. ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણ E બિંદુ પર છે. તો પહેલા ચક્રીય ચતુષ્કોણ કેમાં છે? વર્તુળના ચક્રમાં તો ચક્રીય ચતુષ્કોણ આમાં જ આવશે, બરોબર? હવે આપણે નામકરણ થોડું કરી દઈએ. A B C અને D વિકર્ણ એકબીજાને છેદી દે જે E બિંદુમાં છેદે છે. હવે DBC આ 70 છે, બરોબર? DBC 70 છે. તો BAC આ 30 છે. તો BCD શોધો, એટલે કે આ ખૂણો શોધો, અને ECD પણ શોધો, એટલે આ ખૂણો પણ શોધો. હવે સૌપ્રથમ પહેલા આપણે આ ખૂણો શોધવા માટે અહીંયા જો એક આ બધાને ભૂલી જાઓ તો અહીંયા એક આસન કોણ તમને બનતો દેખાય છે. પણ આસન કોણમાં આપણી પાસે એક બાજુનું માપ ફરજિયાત 2 બાજુના માપ હોય. તો આપણે પહેલા આલી બાજુનું માપ શોધીશું. તો આપણે એક પ્રમેય લગાડશું. કેવો પ્રમેય? કે ભાઈ એક જ વૃત્તાંશમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. તો કેવી રીતના? તો ભાઈ તમે આવી રીતના લખાડી આપશો. DAC બરાબર ખૂણો BAC. હા, બરાબર. DAC એટલે આ ખૂણો ને આ ખૂણો લીધો તો એની સામેનો ખૂણો આ થાય, બરોબર? BAC એટલે સામસામેના ખૂણા
થઈ ગયા ને કાયદેસર રીતે. તો આપણે આમાં પ્રમેય શું લખશું? પ્રમેય 9.8 મુજબ. તો પ્રમેય 9.8 મુજબ આ DAC આપણે શોધવાનું છે. તો DAC બરાબર તમારા કેટલા થયા? સોરી આમાં તમારે DBC લખવાનું છે. DAC નહીં, DBC આવશે. શું આવશે? DBC એટલે કે DAC અને DDC બરાબર. તો આ બે ખૂણા સામસામેના થયા. જેમ આપણે પ્રમેય 9.8 મુજબ તો આ 70 ડિગ્રી થયું. ચાલો હવે આ 70 ડિગ્રી થઈ ગયું. હવે અહીંયા એક તમને આસન કોણ દેખાતો હશે, DAB. DAB જેમાં તમારી પાસે એક ખૂણો BAC પણ છે બરોબર, પ્લસ ખૂણો DAC પણ છે. હવે ખૂણો DAB શોધવા માટે તમારે આ બેનો સરવાળો કરવો પડે, 30 ડિગ્રી પ્લસ 70 ડિગ્રી. તો DAB બરાબર 100 ડિગ્રી. રેડી? 100 ડિગ્રી. હવે 100 ડિગ્રી થઈ ગયા પછી હવે તમારે ચતુષ્કોણ લગાવવાનો છે. કેવી રીતે ખબર પડે? તો ભાઈ ચક્રીય ચતુષ્કોણ છે તો સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. તો આપણે ચક્રીય ચતુષ્કોણ અહીંયા લખશું. ચક્રીય ચતુષ્કોણ ABCD છે બરોબર. ABCD છે. તો હવે એક ખૂણો લ્યો તો ખૂણો BAD બરોબર. BAD અથવા તો DAB પણ લખી શકશો તમે. DAB તો એ હોત થઈ છે બરોબર. હવે ખાસ ધ્યાન દેજો. હવે તમારે એની સામેનો ખૂણો લ્યો તો ભાઈ BCD બરોબર, પ્લસમાં આવશે. સોરી, BCD બરાબર 180. રેડી? હવે DAB બરાબર તમારી પાસે 100 ડિગ્રી છે તો BCD બરાબર 180 ડિગ્રી. તો ખૂણો BCD બરાબર 180 માઈનસ 100 એટલે તમારો BCD કેટલો થયો? 80 ડિગ્રીનો થયો કે નો થયો? તો BCD તમારો થયો 80 ડિગ્રીનો બરોબર. BCD 80 ડિગ્રીનો થયો તો વળી પાછો તમારે શું આવશે? વળી પાછો આસન કોણ આવશે. હા બોલો, વળી પાછો આસન કોણ કે ભાઈ અહીંયા આસન કોણ એડિંગ મારી દેવાનું. વળી પાછો આસન કોણ આવશે. ભાઈ શું કામ? તો તમારી પાસે ECD તમારે જે શોધવાનો બાકી છે. હા બોલો, ECD તમારે જે શોધવાનું બાકી છે તો આપણે ECD ગોતવા માટે તમારે હંધેથી પહેલા શું કરવું પડશે? ACD નું તમારે માપ શોધવું રહેશે. તો ખૂણો BCD બરાબર ખૂણો BCA પ્લસ ખૂણો ACD જેમાં આવશે આસન કોણ બરોબર. તો તમને મળશે. ટીવી ને તો મળવાનો નથી. આ 80 ડિગ્રી છે. BCA BCD છે ને? હા, BCD એટલે આખો ખૂણો છે તો તમારી પાસે BC ને A જે 30 ડિગ્રી છે. કેટલો છે? 30 ડિગ્રી. હા, BAC. ચાલો અહીંયા BAC આવશે. સોરી, BAC એટલે જે 30 ડિગ્રી છે અને તમારે શોધવાનું શું થયું? ACD. હવે ACD ને તમે બનાવો કરતા તો 80 માઈનસ 30 ડિગ્રી થશે તો ACD બરાબર 50 ડિગ્રી. હવે ACD બરાબર 50 ડિગ્રી થશે બરોબર. હવે તમે BCD તો શોધી લીધું, ECD તમે શોધશો તો હવે આને અનુરૂપ ECD ખૂણો બનશે તો ECD બરાબર 50 ડિગ્રી થાય. તો પેલી વાત કે આ દાખલો થોડો ગટપટો છે અને તમારા પેપરની અંદર 3 માર્ક માટે IMP છે બરોબર. તો આ દાખલો તમારે બધાએ ફરજિયાત શીખવાનો છે અને આવી રીતના જ છે. અને આ દાખલો આવી રીતના થશે કે રીતના થઈ શકશે નહીં. તો મહેરબાની કરીને આ દાખલો શીખી લેજો. પેપર માટે મોસ્ટ IMP છે. તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર નેક્સ્ટ દાખલો જોઈશું. ચલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. દાખલો કયો કે પ્રમેય કયો જે કયો એ બધું એક જ કહેવાશે બરોબર.
પહેલી વાત તો એ કે તમારા પેપરની અંદર 3 અથવા 4 માર્કમાં પૂછાઈ શકે. કેટલા માર્ક્સમાં? અને આ 3 અથવા 4 માર્ક્સમાં બે માટે આ મોસ્ટ એમ્પી દાખલો છે. બરોબર, મોસ્ટ એમ્પી છે કેમ કે આના પછી એક તમારો પ્રમેય છે એટલે બેમાં તમારે ફેરફાર થોડો માઇનોરિટી ફેરફાર એ ધ્યાન રાખવાનું. તો જો તમને લીટી પેપરની અંદર લીટી આવી આપેલી કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે, સાબિત કરો. બરોબર, એટલું લક્ષ સાબિત કરો. તો હંધેથી પહેલા આકૃતિ તમે નાખો, એક કેન્દ્ર લઈ લો અને સમાન જીવાઓ. તો આપણે બે સમાન જીવાઓની દોરી કાઢેલી છે. બરોબર, સમાન ખૂણા આંતરે છે તો સમાન ખૂણા છે બે બાજુ. તો હવે જે તમે કામકાજ કર્યું છે આકૃતિમાં પહેલા એ લખો કે AB અને CD ઓ કેન્દ્રવાળા વર્તુળની સમાન જીવાઓ છે. આપણે આ તમારું પક્ષ થાય. શું થાય? આ તમારું પક્ષ છે. હવે તમારે સાબિત શું કરવાનું છે? એ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે એ તમારે સાબિત કરવાનું. તો કેન્દ્ર આગળના ખૂણા AOB બરાબર COB. કમ્પ્લીટ. હવે સાબિતીની વાત કરીએ તો આપણા ત્રિકોણની રૂઢિચુસ્તતા પ્રમાણે આપણે બે ત્રિકોણ લઈશું OAB અને OCD. OAB અને OCD માં OA બરાબર OC, OA બરાબર OC, ત્રિજ્યાઓ OB બરાબર OD, ત્રિજ્યાઓ બે ત્રિજ્યાઓ થઈ ગઈ. જ્યારે OA લ્યો તો બીજા ત્રિકોણની પેલી બાજુ તમારે લેવાની થશે અને જ્યારે OB લ્યો તો બીજા ત્રિકોણની બીજી બાજુ લેવાની થશે. હવે જીવાઓ સમાન સાબિત કરો. શું કામ? કેમ કે એ પક્ષ છે તમારો. તો AB બરાબર CD તમારા જીવાઓ સમાન સાબિત થઈ જાય અને સમાન સાબિત થઈ ગયા છે એને તમારે જમા કરાવવાની છે કે એક શરત પ્રમાણે કે ભાઈ OAB બાજુ 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 બરોબર અને OCD બાજુ 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 તો એનો મતલબ એ બધી બાજુ સમાન છે એવું આપણે સાબિત કર્યું. તો બાજુ બાજુ બાબા શરત પ્રમાણે સમરૂપ સાબિત થયા. તો સમરૂપ સાબિત થાય તો સિમ્પ્લિસિટીની મદદથી આ પણ સાબિત થઈ જાય. તો આ જે છે તમારો 3 માં અથવા 4 માર્કમાં તમને દાખલો પૂછી શકાય એમ છે. તો મહેરબાની કરીને આ દાખલો શીખી લેજો. તો ચાલો આપણે ફટાફટ હજી એક પ્રમેય છે જે તમારા પેપર માટે મોસ્ટ એમ્પી છે આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણા ચેપ્ટરનો લાસ્ટ દાખલો અને આ દાખલા પછી આપણે ચેપ્ટરને અહીં ખતમ કરશું. તો ચાલો, જો વર્તુળની બે જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે તો તે જીવા છે. અહીંયા તમને ખૂણા દઈ દીધા અને સાબિત તમારે શું છે? જીવાઓ સાબિત કરે. આકૃતિ સેમ જ રહેશે, ખાલી ઉપર લખાણ બદલી જાય કે O કેન્દ્ર દ્વારા વર્તુળની જીવાઓ AB અને PQ એ કેન્દ્રના ખૂણા આગળ કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. હવે તમારે સાબિત શું કરવાનું? જીવાઓ. તો જીવાઓ AB સમાંતર PQ થઈ જાય. હવે ત્રિકોણ લઈશું કે ભાઈ ત્રિકોણ AOB અને ત્રિકોણ POQ. તો પહેલા ઓની જેમ જ તમે પહેલા ત્રિજ્યા લખી નાખો કે ભાઈ OA OB OB બરાબર OQ. આ બે ત્રિજ્યાઓ થઈ ગઈ. ખૂણાને જે ખૂણા સમાન ખૂણા અંતરે છે એને પક્ષ સ્વરૂપે ચડાવી દઈએ. તો હવે થયું શું? બાજુ 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 ખૂણો બાજુ થઈ ગયું. બરોબર, બાજુ ખૂણો બાજુ થયું. તો બાજુ ખૂણો બાજુ થયું એ ઉપરથી તમે આને એકરૂપતામાં સાબિત કર્યું. હવે સાબિત શું થયું કે આ જે બાજુ ખૂણા બાજુ જે છે બરોબર એના ઉપરથી તમે એની જે જીવા જે છે તમે એને સમાન સાબિત કરી શકો છો. તો ચાલો વિદ્યાર્થીઓ, બહુ સાદું અને સિમ્પલ પ્રમેય છે. આ પણ તમને આ મોસ્ટ એમ્પી છે બરોબર. મોસ્ટ એમ્પી 3 and 4 માર્ક્સ માટે. કેટલા માર્ક્સ માટે? 3 and 4 માર્ક્સ માટે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. તો ચાલો વિદ્યાર્થીઓ, જો તમને આ વિડિયોની અંદર સરખી રીતના તમને જાણકારી મળી હોય અને સરખી રીતના તમને દાખલા મળી ગયા હોય તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કે જેથી તમને બધી વસ્તુની જાણકારી મળતી રહે અને આપણા લેટેસ્ટ વિડિયો પણ મળતી રહે. અને હા, આવતીકાલે આ જે વિડિયો આવશે હવે એના પછીનો જે નેક્સ્ટ વિડિયો જે આવશે એ રેખા અને ખૂણાઓનો હશે. તો ફરજિયાત આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો.